કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છીએ. અંગ્રેજી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ એની એક્ટિવિટી નંબર 1 એ આપણે પૂર્ણ કરી હતી, બરાબર? એક આપણને કાવ્ય આપેલું હતું, જે બધા કારીગરો હોય છે આપણા હેલ્પર્સ, એના વિશેનું એક કાવ્ય હતું. તો એ કાવ્ય આપણે શીખ્યું હતું, બરાબર? એ આપણે કાવ્ય પૂર્ણ કર્યું હતું. તો હવે આજે આપણે એક્ટિવિટી નંબર 1ની બી જોવાના છે, બરાબર? ચાલો આપણે જોઈએ એક્ટિવિટી નંબર બી. તો આપણે આગળ જે જોઈ ગયા હતા એક્ટિવિટી નંબર 1માં આ અભિનય ગીતનો આમ આગળ વધારતા જઈને દરેક તાસની શરૂઆતમાં ગવડાવો. આ અભિનય ગીતનો એટલે કે આપણે જે એક્ટિવિટી નંબર 1માં આપણે આ જોઈ ગયા હતા, યાદ છે બધાને? એક્ટિવિટી નંબર 1ના એની અંદર આપણે આ જે પોએમ શીખી ગયા હતા. તો એને આ રીતે જે અલગ અલગ હેલ્પર્સ આપણને અહીંયા આપ્યા હતા, કયા કયા હેલ્પર આપ્યા હતા? તો પોર્ટર છે, ડ્રાઈવર છે, ફોટોગ્રાફર, પછી લોયર, ડાન્સર, સિંગર, પોલીસમેન, શૂમેકર, કાર્પેન્ટર, ટેલર, એન્જિનિયર, ટીચર્સ, ફાર્મર, આ બધા હેલ્પર આપણને આપ્યા હતા અને એના આધારે અહીં પોએમ આપી હતી. તો એને બીજા આપણા કયા ઘણા બધા હેલ્પર હોઈ શકે છે ને? તો એ બધા હેલ્પરના અહીં આપણને જે હેલ્પરના નામ આપ્યા છે કે પોસ્ટમેન. જુઓ, અહીં આપણને હેલ્પર આપ્યા છે પોસ્ટમેન, નર્સ અને કંડક્ટર, બરાબર? તો એ લોકોનું કાર્ય શું છે? પોસ્ટમેનનું કામ શું છે, નર્સનું કામ શું છે, કંડક્ટરનું કામ શું છે, એ આપણને અહીં આપી દીધેલું છે. તો પોસ્ટમેન તો એ શું કરે છે? તો ડિલિવરિંગ લેટર્સ. નર્સ શું કરે છે? તો નર્સિંગ ધ પેશન્ટ. કંડક્ટર તો ગિવિંગ અ ટિકિટ્સ. તો આના આધારે આપણે આગળ જે એક્ટિવિટી નંબર એની અંદર જે ગીત આગળ જોયું છે એ જ રીતે આને પણ આપણે બનાવવાનું છે. તો દાખલા તરીકે પહેલું પોસ્ટમેન છે, બરાબર? ધ્યાનથી તમે સાંભળજો અને ના યાદ રહે તો તમે તમારી નોટબુકમાં લખતા પણ જજો. તો પોસ્ટમેન છે, તો એનું આપણે આગળ કેવી રીતે વધારી શકીએ? તો આપણને જે આગળ આપ્યા છે આ પોએમ, એના આધારે આપણે બનાવીએ, બરાબર? તો પોસ્ટમેનનું લઈએ તો ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર્સ, બરાબર? કઈ રીતે બનાવી શકીએ? તો ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર્સ. તો એટલે એનો અર્થ શું થશે? ટપાલી, લેટર્સ એટલે પત્રો, અને ડિલિવરિંગ એટલે કે પહોંચાડવું, અને પોસ્ટમેન એટલે ટપાલી. તો ટપાલી પત્રો પહોંચાડવામાં વ્યસ્ત છે. આપણે એની અંગ્રેજી લાઈન કઈ રીતે બનાવી? તો ધ પોસ્ટમેન ઇઝ બરાબર, પોસ્ટમેન ઇઝ બિઝી વિથ ડિલિવરિંગ લેટર. આપણે આ જે ઉપર વાક્ય બનાવેલા છે આપણને આપેલા જ છે આ કાવ્યની જે પંક્તિઓ, એના આધારે આપણે બનાવવાનું છે. નર્સ, તો નર્સનું કઈ રીતે બનશે? તો ધ નર્સ એટલે ખબર ને બધાને? નર્સ એટલે પરિચારિકા આમ ગુજરાતીમાં કહેવાય, પણ આપણે નર્સના અંગ્રેજી શબ્દથી વધારે પરિચિત છીએ. નર્સ એટલે નર્સ આપણે લઈએ. પછી પેશન્ટ એટલે દર્દી, બરાબર? અને નર્સિંગ એટલે કે સંભાળ રાખવી. તો આપણે એનું અંગ્રેજી પંક્તિ કઈ રીતે બનાવી શકીએ? તો ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ. સમજણ પડે છે કઈ રીતે વાક્ય પંક્તિ બને છે? ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ. એટલે એનો ગુજરાતી અર્થ શું થશે? નર્સ દર્દીઓની સંભાળ રાખવામાં વ્યસ્ત છે, બરાબર? આ રીતે વાક્ય બનશે. પછી આગળ છે કંડક્ટર. કંડક્ટર એટલે ખબર છે તમને? કંડક્ટર એટલે બસમાં હોય ને કંડક્ટર, એ કંડક્ટર. ગિવિંગ એટલે ગીવ એટલે આપવું, ટિકિટ એટલે ટિકિટ. તો આપણે એની પંક્તિ બનાવીએ, અંગ્રેજી પંક્તિ. તો ધ કંડક્ટર ઇઝ
busy giving ticket. બરાબર, શું બનશે? The conductor is busy giving tickets. એનું ગુજરાતી શું થશે? તો કંડક્ટર ટિકિટ આપવામાં વ્યસ્ત છે. થશે ને આ રીતે કે કંડક્ટર ટિકિટ આપવામાં વ્યસ્ત હોય છે. બરાબર, તો આ રીતે તમારે ઉપર જે પંક્તિઓ આપેલી છે આ બધી, એ બધી પંક્તિઓને જોઈને એ જ રીતે તમારે આ 3 જે આપણને આપ્યા છે હેલ્પર્સ, એની પંક્તિ તમારે બનાવવાની રહેશે. બરાબર, પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર સી. જુઓ, એક્ટિવિટી 1નો સી ભાગ છે. બરાબર, શું છે જુઓ? જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. હવે એક્ટિવિટી 1ને આપણે ધ્યાનમાં રાખવાની છે. એક્ટિવિટી 1 જો બરાબર તમને સમજાઈ જશે તો એના આધારે એક્ટિવિટી નંબર બી અને સી અને ડી પણ એના આધારે જ જે પોએમ આપેલી છે, જે કાવ્ય આપેલી છે એના આધારે જ આપણે સમજવાનું છે. તો શું કરવાનું છે? અહીં ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર ને? તો આપણે જોઈએ ઉદાહરણ. અ ટીચર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા ઇન હેર ક્લાસરૂમ. શું કીધું છે? તો ટીચર શેમાં વ્યસ્ત હોય ક્લાસરૂમમાં? તેના ટીચિંગ કરાવવામાં એટલે કે ભણાવવામાં વ્યસ્ત હોય છે. એટલે અહીં આપણને ખાલી જગ્યામાં શબ્દ આપેલો છે કે ટીચિંગ. બરાબર, કયો શબ્દ આપેલો છે? ટીચિંગ. તો આ જે ઉદાહરણ છે, ઉદાહરણ ટીચરનું આપેલું છે. બરાબર, કયું હેલ્પર છે? તો ટીચર. તો ટીચર શેમાં વ્યસ્ત હોય છે? તો એના ક્લાસમાં એ ભણાવવામાં વ્યસ્ત હોય છે. બરાબર, હવે આગળ જોઈએ ખાલી જગ્યા નંબર ફર્સ્ટ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ અ બ્લેન્ક એટ ધ ફાર્મ. હવે અહીં ખેડૂતની વાત કરી છે. તો ખેડૂત શેમાં વ્યસ્ત હોય છે? તો આપણે ખાલી જગ્યા આપણે આગળ જે કાવ્ય જોયું એની અંદર આવી ગયું. જુઓ, તમને બતાવું છું. બરાબર, પછી એ રીતે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તો અહીં આપણને આપ્યું છે, જુઓ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. તો ખેડૂત શેમાં બિઝી હોય છે? તો ફાર્મિંગમાં, એટલે કે ખેતી કરવામાં. તો એની આધારે આપણે અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની, જવાબ લખવાનો. શું લખવાનો? ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. બિઝી વિથ ફાર્મિંગ. બરાબર, આ રીતે. પછી આગળ જોઈએ ધ પોલીસમેન ઇઝ ડુઈંગ. પોલીસમેનનું કામ શું હોય છે? પોલીસનું કાર્ય શું હોય છે? પોલીસ શું કરે? તો પોલિશિંગ કરે. એટલે પોલિશિંગ કરે એટલે કે શું કરે? દેખભાળ કરે. બરાબર ને? તો આપણે લખવાનું ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલિશિંગ. બરાબર, પોલિશિંગ. આ રીતે. પછી આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 3. તો 3rd ખાલી જગ્યામાં શું છે? ધ શૂમેકર. શૂમેકર એટલે કોણ? શૂમેકર એટલે મોચી, પગરખા બનાવનાર. તો શૂમેકર ઇઝ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા શૂ એટ હિઝ શોપ. શોપ એટલે કે દુકાન. તો જે મોચી છે એ પોતાની દુકાનમાં શેમાં વ્યસ્ત હોય છે? શેમાં વ્યસ્ત હોય મોચી? તો એ સમા કરે ને, પગરખાને સમા કરે. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ક્ષમા કરવું. એટલે તો ખાલી જગ્યામાં મેન્ડિંગ આવશે. શું આવશે? ખાલી જગ્યામાં આવશે મેન્ડિંગ. મેન્ડિંગ એટલે શું કરવું? બનાવવું. એટલે ખાલી જગ્યામાં ધ શૂમેકર ઇઝ મેન્ડિંગ. બરાબર, આ રીતે સ્પેલિંગ લખી દેવાનો, મેન્ડિંગ. શૂઝ એટ ધી શોપ. પછી આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 4. ધ ડ્રાઈવર ઇઝ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ધ વેહિકલ. હવે ડ્રાઈવર, વેહિકલ એટલે કે વાહન.
જે ચાલક હોય ચલાવનાર એ વાહનો ચલાવવામાં વ્યસ્ત હોય છે ને ડ્રાઈવર વાહનો ચલાવવામાં વ્યસ્ત હોય છે. તો આપણે અહીં ખાલી જગ્યામાં શું લખવું પડશે? ડ્રાઇવિંગ. ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ ઓફ ધ વેહિકલ્સ. બરાબર. પછી આગળ જોઈએ. ધ બ્લેન્ક ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. હવે અહીં આપણને શેમાં બિઝી હોય એ આપી દીધેલું છે કે બિઝી વિથ લો એન્ડ ઓર્ડર, કાયદા અને વ્યવસ્થામાં બિઝી હોય. કોણ બિઝી હોય તે આપણે અહીં ખાલી જગ્યામાં લખવાનું છે. આગળ આપણે શું આપણને હેલ્પરનું નામ આપી દીધેલું છે કે ફાર્મર છે દાખલા તરીકે, તો એ શેમાં બિઝી હોય એ આપણે લખવાનું હતું. જ્યારે અહીં આપણને આ ખાલી જગ્યામાં શેમાં બિઝી છે એ આપણને આપી દીધું છે કે કાયદા અને વ્યવસ્થામાં બિઝી હોય. તો કાયદા અને વ્યવસ્થામાં કોણ બિઝી હોય છે? તો આપણને ખબર છે કોણ બિઝી છે કાયદા અને વ્યવસ્થામાં? તો લોયર. બરાબર. તો આપણે અહીં લોયર લખી દેવાનું. લોયર. બરાબર કે ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. એવી જ રીતે આગળ જોઈએ. ધ પ્લેયર ઇઝ બ્લેન્ક ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. હવે ખેલાડી, પ્લેયર એટલે ખેલાડી ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ, રમતના મેદાનમાં રમત શું કરે છે? રમે છે ને. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ધ પ્લેયર ઇઝ રમવામાં, ખેલાડી રમવામાં. તો આપણે લખીશું પ્લેઇંગ. બરાબર. તો ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. બરાબર. પછી આગળ જોઈએ 7 નંબરમાં. હવે આગળની ખાલી જગ્યા જુઓ 7 નંબરની. ધ પોટર ઇઝ બ્લેન્ક ધ પોટ એટ ફેક્ટરી હોમ. હવે પોટર, તો પોટર એટલે પોટરને શું કહેવાશે ગુજરાતીમાં? પોટર એટલે કુંભાર. તો કુંભાર શું કામ કરે છે? પોટ એટલે કે માટલા, ફેક્ટરી અથવા પોતાના ઘરે, કંપનીમાં અથવા પોતાના ઘરે માટલા બનાવવાનું કામ કરે છે. બરાબર. એટલે આપણે ખાલી જગ્યામાં શું લખીશું? બનાવવું એટલે કે મેકિંગ. ધ પોટર ઇઝ મેકિંગ. બરાબર. ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી હોમ. પછી આગળ જુઓ 8મા નંબરની. ધ એન્જિનિયર ઇઝ બ્લેન્ક ધ મેપ. હવે એન્જિનિયરને શું કહેવાશે ગુજરાતીમાં? ઇજનેર. હવે ઇજનેર શેમાં વ્યસ્ત હોય છે આપણે જોઈ ગયા. બરાબર. કાવ્યની અંદર તો ઇજનેર જે હોય છે એ માપવામાં. બરાબર. એટલે કે સ્કેલિંગ. તો આપણે એનો જવાબ લખીશું સ્કેલિંગ. સ્કેલિંગ ધ મેપ. બરાબર. પછી આગળની ખાલી જગ્યા જોઈએ. ધ ફ્રૂટ સેલર ઇઝ બ્લેન્ક ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. હવે ફ્રૂટ સેલર એટલે કે ફળોના જે વિક્રેતા હોય છે, ફળોના વિક્રેતા, ફ્રૂટ્સ એટ ધ માર્કેટ એ શું કરે છે? ફ્રૂટ માર્કેટમાં, બજારમાં વેચે છે ને. એટલે વેચવું એટલે શું કહેવાશે? વેચવું એટલે સેલ. તો આપણે અહીં વાક્ય રચના પ્રમાણે શું કરીશું? ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ. શું કરીશું? સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. બરાબર. પછી આગળ 10 નંબરની ખાલી જગ્યા જુઓ. ધ બ્લેન્ક ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. અહીં આપણને શેમાં બિઝી હોય છે એ બતાવી દીધું છે, પણ એમાં કોણ બિઝી હોય છે એ આપણે લખવાનું છે. દાખલા તરીકે અહીંયા ડાન્સિંગ એટલે કે ડાન્સ કરવામાં, સ્ટેજ ઉપર નૃત્ય કરવામાં કોણ બિઝી હોય? નૃત્ય કરવામાં નર્તક બિઝી હોય. નર્તક બિઝી હોય ને. હવે નર્તકને અંગ્રેજીમાં શું કહેવાય? તો ડાન્સર કહેવાય. શું કહેવાય? ડાન્સર. ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. બરાબર. પછી આગળ જોઈએ. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ બ્લેન્ક ધેમ એટ હિઝ શોપ. હવે જે આ 11મા નંબરની ખાલી જગ્યા છે ટેલર
કાપવામાં, કપડું કાપવામાં બિઝી હોય છે, અને બીજું પોતાના દુકાનમાં, તેની દુકાનમાં શું કામ કરે છે? બીજું તો સ્ટિચિંગ, સીવવાનું કામ કરે છે, સીવણનું કામ કરે છે, એટલે સીવણ એટલે સ્ટિચિંગ. બરાબર, આ રીતે. પછી આગળ જુઓ, ખાલી જગ્યા નંબર 12. ધ સિંગર ઇઝ સિંગર, ધ બ્લેન્ક ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ. હવે ગાવામાં, બરાબર, ગાવામાં ગરબા એટ ધ નવરાત્રિ, નવરાત્રિની અંદર કોણ ગાવામાં કોણ બીજી હોય? તો સિંગર. બરાબર, તો ગાવામાં બીજી હોય સિંગર એટલે કે ગાયક. તો ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ, નવરાત્રિની રાત્રિમાં ગરબા ગાવામાં ગાયક બીજી છે. બરાબર, પછી આગળ જોઈએ, આગળની ખાલી જગ્યા નંબર 13. ધ બ્લેન્ક ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. હવે તો જે કોણ પત્રો પોતાના વિસ્તારમાં વેચવામાં વ્યસ્ત હોય છે? તો પોસ્ટમેન. કોણ? પોસ્ટમેન એટલે ટપાલી. બરાબર, પોસ્ટમેન એટલે ટપાલી પોતાના વિસ્તારમાં, પોતાનાની પણ જે વિસ્તારમાં વેચવાનો હોય એ વિસ્તારમાં પત્રો વેચવામાં વ્યસ્ત હોય છે. પછી આગળ 14મા નંબરની ખાલી જગ્યા જોઈએ. ધ નર્સ ઇઝ અ બ્લેન્ક ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. તો જે નર્સ છે, પરિચારિકા જે છે, એ હોસ્પિટલમાં દર્દીની શું કરવામાં વ્યસ્ત હોય છે? તો દર્દીની સંભાળ રાખવામાં. તો સંભાળ રાખવી એટલે નર્સિંગ, સંભાળ રાખવી એટલે નર્સિંગ. તો ધ નર્સ ઇઝ નર્સિંગ ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. પછી આગળ જોઈએ 15મા નંબરની. ધ બ્લેન્ક ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. તો વોટરિંગ એટલે કે પાણી પીવડાવવામાં, પ્લાન્ટ્સ એટલે છોડને, અને ગાર્ડન એટલે કે બગીચામાં. તો બગીચામાં છોડને પાણી પીવડાવવામાં કોણ વ્યસ્ત હોય છે? તો માળી. બરાબર, તો માળી જે હોય છે એ માળીને આપણે અંગ્રેજીમાં શું કહીએ? તો ગાર્ડનર. શું કહીએ? ગાર્ડનર. ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. બરાબર, તો આ રીતે આપણે આ જે ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. બરાબર, એક્ટિવિટી 1નો એ જે છે એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તો મિત્રો, આપણે જે આ એક્ટિવિટી 1નો સી જે છે એ પૂર્ણ કરીએ છીએ, અને એક્ટિવિટી નંબર 1ના ડી સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.